ભગવાને મનુષ્યના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી, તે સમયે એક વસ્તુ નીચે પડી ગઈ. આ છે આપણા સલોની દીદી. આમની ઉપર આની પહેલા પણ મેં 2 વિડીયો બનાવ્યા છે, એકવાર જોઈ લેજો. સલોની દીદી સૌથી પહેલા જ્ઞાનવીર, એના પછી દાનવીર અને હવે બિઝનેસ વુમન બન્યા છે. કંઈક ખાવા પીવાનો સ્ટોલ બનાવ્યો છે. હેલો ગાઈઝ, કેમ છો? અમે નવું સ્ટાર્ટઅપ કર્યું છે, મોમ્સ કિચન. વાવ, મોમ્સ કિચન. પણ કોની માનું કિચન? મતલબ સલોની દીદી હવે સલોની મોમ્સ બની ગયા છે. હે, મારા પપ્પા ખુશ થઈ ગયા. હેલો ગાઈઝ, કેમ છો? અમે નવું સ્ટાર્ટઅપ કર્યું છે, જ્યાં તમને મળશે ઘર જેવું જમવાનું. અરે વાહ, ઘર જેવું ખાવાનું, વઘારેલી છાશ અને બાજરીનો રોટલો. અરે વાહ, મજા આવી જશે. વાહ સલોની દીદી, બહુ મસ્ત કામ કરી રહ્યા છો. ઝીંગા ફ્રાય, પાપલેટ. બધાનો વારો આવશે વારા ફરતી ગાળો બોલવાનો. કોઈ ધક્કા મૂકી ના કરતા. રામ આ છે આપણા ઇન્સ્ટાગ્રામ ના ડબલ ઢોલકી, એટલે કે મિસ આવરે. આની ઇન્સ્ટાગ્રામ ની દરેક રીલ ની અંદર ભગવાન આમ કહે છે, ભગવાન તેમ કહે છે, કૃષ્ણ આમ કહે છે, ગીતા વાંચો વગેરે વગેરે. મતલબ કે એક સાચી સનાતની બનીને વ્યૂઝ આપે છે. પણ જ્યારે પૈસા કમાવાની વાત આવે ને તો ભગવાનને સાઈડમાં મૂકી દે છે. ઝીંગા ફ્રાય, મચ્છી ફ્રાય. કુછ શરમ આયા હે? યાર તને થોડી પણ શરમ છે? ભગવાનના નામે ફોલોઅર ભેગા કરીને હવે માંસ મચ્છી વેચે છે. દુનિયા શું કહે છે? દુનિયા શું કહેશે, સમાજ શું કહેશે, લોકો શું કહેશે? શું ફરક પડે? જેને જે કહેવાનું હોય એ કહેવા દો. पैसा बर्बाद તો ડૂચો વાળીને કચરા પેટીમાં ફેંકી દો. આજે સમજ પડતી છે કે સ્કૂલમાં ઇતની શક્તિ હમેરે નદાતા આ વારી પ્રાર્થના કેમ ગૌરવતા હતા, કારણ કે દુનિયા બહુ જ ખરાબ છે. અમને હવે ખબર પડી કે મોટા થઈને તને સહન કરવાની છે, એટલે શક્તિ માંગતા હતા. દોસ્તો, ગુજરાતમાં તમને ખજૂરભાઈના વ્લોગ વિડીયોમાં દુખી માણસ દેખાય કે ના દેખાય, પણ આ 2 વસ્તુ તમને ગમે ત્યાં મળી જશે. એક આવા મફતનું જ્ઞાન પેલવા વાળા લોકો, અને બીજું જ્યારે પીવાનું મન થાય ને ત્યાં દારૂ 101% મળી જાય. જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવાડે છે, જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવાડે છે, અને જીવન કેવી રીતે જીવવાનું એ શ્રીમદ ભગવદ ગીતા શીખવાડે છે. અને જીવનમાં કૃષ્ણ ભગવાનનું નામ લઈને કેવી રીતે ફોલોવર વધારવા એ આપણી સલોની દીદી શીખવાડે છે. રામાયણ અને મહાભારતનો ટૂંકમાં સાર કહું ને તો શ્રી રામ ભગવાન ક્યારે હસ્યા નહીં. આ વાત સાચી. ભગવાન રામ જ્યારે વનવાસમાં હતા ને ત્યારે સલોની દીદી ત્યાં જ હતી. અરે આ સાચે જ. સબરીમાની ઝોપડી કોણે બનાવી હતી? સલોની દીદીએ. જ્યારે સબરી માતાના જૂઠા બોર ખાઈને રામ ભાવુક થઈ ગયા ને ત્યારે જ આ વ્યક્તિ રામને રોતા જોઈ ગઈ, અને તે દિવસથી એના મનમાં બેસી ગયું કે રામ કોઈ દિવસ હસ્યા જ નથી. કારણ કે માણસ ફેસ ભૂલી જાય પણ તમારી કમર નહીં ભૂલે. ઓ સોરી, કમર નહીં બતાવતા, આ પેલું લટકણ બતાવે છે. ક્યાંથી લીધું? બહુ સારું છે. દોસ્તો, આ બધું તો ચાલતું રહેશે, પણ હું તમને સ્કિન કેર ની વાત કરવા માંગુ છું. ઘણા બધા લોકો છે જે સમયના અભાવે પોતાને સ્કિન કેર કરી શકતા નથી, તેથી તેમની સ્કિન શુષ્ક અને ખરાબ થઈ જાય છે. માટે તેમની સ્કિનને સારી રાખવા માટે મોઇશ્ચરાઇઝર કરવામાં આવે છે, પણ સમયના અભાવના કારણે એ પોતાની સ્કિનની કેર કરી શકતા નથી. તો એમને ચિંતા કરવાની જરૂર નથી. મામાઅર્થે નવો સાબુ લોન્ચ કર્યો છે, જેમાં છે મોઇશ્ચરાઇઝિંગ લોશન, મતલબ કે સોપ બી લોશન બી. રેગ્યુલર સાબુ તમારી સ્કિનને ડ્રાય કરે છે અને તમારા ફેસના નેચરલ ઓઇલને છીનવી લે છે. પણ મામાઅર્થનો વિટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ, જેમાં રહેલું મોઇશ્ચરાઇઝિંગ લોશન તમારી સ્કિનને મોઇશ્ચર પૂરું પાડે છે. ઘણા બધા બ્યુટી શોપ હોય છે જે મોઇશ્ચરાઇઝિંગ પૂરું તો પાડે છે, પણ તમારી સ્કિનને ચોખ્ખી કરી શકતા નથી. માટે મામાઅર્થનો આ સાબુ પરફેક્ટ 2-in-1 સોલ્યુશન છે. આમાં છે વિટામિન સી, જે એક નેચરલ ગુડનેસ છે. એની સાથે છે લેમન અને હની, જે ગ્લો અને શાઇન આપે છે, અને સાથે ચામડીને મોઇશ્ચરાઇઝ કરી સ્મૂથ બનાવે. વિશ્વાસ ના આવતો હોય ને તો મોઇશ્ચર મીટર લઈને તમે જાતે ચેક કરી શકો છો. મામાઅર્થનો લોશન સોપ સેફ સર્ટિફાઈડ અને વધુ જાગ અને ખૂબ સારી કુદરતી સુગંધ ધરાવે છે, અને જલ્દી સ્કિન વોશ પણ થઈ જાય છે. ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ પણ છે. વિટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ ની અંદર રહેલું વિટામિન સી ચામડીને ચમક આપે છે. ઓકે, મામાઅર્થના વિટામિન સી સાબુ સિવાય પણ અપટન મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ પણ અવેલેબલ છે, જેમાં છે હળદર અને ચંદન. અપટનની ગુડનેસ જે તમારી સ્કિનને ડીપ ક્લીન કરે છે અને સ્કિનને ડિટેન્સ કરે છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ નુકસાનકારક કેમિકલ ફ્રી અને ઓલ નેચરલ છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ, મામાઅર્થની એપ, મામાઅર્થની વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ
નાયકા અને પર્પલ એપ ઉપર અવેલેબલ. મારો કૂપન કોડ યુઝ કરશો ને તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે mamaearth.in ઉપર. અને મામાઅર્થે પોતાની નવી એપ લોન્ચ કરી છે જેમાં તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે. મામાઅર્થ પ્લાસ્ટિક પોઝિટિવ અને એક ભારતીય બ્રાન્ડ છે. મામાઅર્થ તમારા દરેક ઓર્ડર ઉપર એક વૃક્ષ વાવે છે જેનું લોકેશન અને ફોટા તમને મોકલી દેવામાં આવે છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ ઓનલાઈનની સાથે સાથે તમારા નજીકના દરેક સ્ટોર ઉપર પણ અવેલેબલ છે. મળે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. છોકરાઓનું ડિપ્રેશનમાં આવવાનું મુખ્ય કારણ તારી રીલ અને આવું મફતિયું જ્ઞાન આપવા છતાં છોકરાઓ તને ફોલો કરે છે ને તું છોકરી છે એટલે એ જાણીને ડિપ્રેશનમાં આવી રહ્યા છે લોકો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. આ પંખા પર ટીંગાઈ જવાથી કઈક પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવવાનું. વાત સાચી, પંખે ટીંગાવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એકવાર કેનાલમાં પડીને ટ્રાય કરી જુઓ, શું ખબર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને હા, પાણી ઓછું હોય ને ત્યારે પડજો, નહીતર બીજા લોકોની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला? ये राज भी उसी के साथ चला गया. જ્યારે હું તને ખરાબ લાગતી થઈ જાઉં ને તો દુનિયાને નહીં કહેતો, પહેલા આવીને મને કહેજે. હા તો સાંભળો, તારામાં કઈ સારું જ નથી. ક્યાંથી શરૂઆત કરવી ને તારા કખણ કરવાની એ જ ખબર નથી પડતી. સહી પકડે હે. એવી જીત મને શું કામની જેમાં તારી ખુશી નહીં હોય, ને તારી ખુશી માટે તો હું 100 ગણી હારી જવા. યાર આવું ના બોલ ને, મને પ્રેમ થઈ જાય. Love you. साले तू દોસ્તો, જીવનમાં મને 2 વાતનો અફસોસ રહે છે. એક તો રોસ્ટ કરવાના ચક્કરમાં સલોનીને દીદી કહી દીધું અને એના હાથનું હું જમી નહીં શકું કારણ કે હું પ્યોર વેજીટેરિયન. साला ये दुख का खत्म नहीं होता बे. તમે બહુ બનીને કોઈના ઘરે જાઓ છો તો કોઈક વાર એવું નોટિસ કર્યું કે જ્યારે તમે એના ઘરે પહેલો પગ મૂકો ને ત્યારે તમારા સસુરજી તમારી સાસુજીને કાનમાં કહે, અમારે અહીં દરરોજ લગ્ન કરવાનો વ્યવહાર નથી કે નોટિસ કરવા માટે 10-15 ચાન્સ મળે. અને રહી વાત સસુરજી સાસુમાના કાનની અંદર ગમે તે કહેતા હોય, એ તને નથી સંભળાવી એટલે જ કાનમાં કહી રહ્યા છે. પણ તારે પગ મૂકતાની સાથે જ બીજાની વાતમાં ઘૂસવું છે. ને કાનમાં કહે કે ધ્યાનથી જો પેસ બદલીને આપણી જ દીકરી આવી છે. આટલું સમજવા વાળું જો કોઈ મળી જાય ને ત્યાં સેટલ થઈ જજો, કઈ વિચારતા નહીં. અમારા ત્યાં બહુ જ્યારે ઘરમાં પગ મૂકતી હોય ને ત્યારે સસુરજી બારે બેઠા બેઠા મૂછું ને ઓકડી મારીને આમ બીડીના ગોટા ઉડાડતા હોય. તો શું અમારે ત્યાં કોઈ છોકરીને સેટ નહીં થવાનું? કારણ કે પગ મૂકતાની સાથે સસરા સાસુના કાનમાં અને સાસુ સસરાના કાનમાં કઈ નથી કહેતા તો સેટ નહીં થવાનું. સાલી અમારા વિરોધમાં છોકરીઓના કાન ભરે છે પાપી. जनता माफ नहीं करेगी. પહેલી માં, બીજી દાદી, ત્રીજી નાની, ચોથી ફૂઈ, પાંચમી બેન, છઠ્ઠી પત્ની, સાતમી પુત્રી, આઠમી પુત્રવધુ, નવમી પોત્રી. આ છે આપણા જીવનમાં 9 રૂપની આપણી દેવીઓ. આ પુરુષની નજરથી જોઈએ ને તો દેવીઓ છે, પણ આ દેવીઓને સ્ત્રીની નજરથી જોઈએ ને તો સાસુ, વહુ, નણદ, દેરાણી, જેઠાણી, પડોસણ આ 6 રાક્ષણીઓ છે. પણ તમારા બ્લોક કરવાથી સામેવાળો વ્યક્તિ આખું જ તૂટી જાય છે. હું એ આખો તૂટી ગયો જ્યારનો તે બ્લોક કર્યો છે. હવે ભેગો થયો એટલે ફરી તૂટવાના કાંડ ચાલુ કર્યા છે. કોઈની સામે માથું ના ઝુકાવનાર વ્યક્તિ જો તમારી પાસે પ્રેમની ભીખ માંગતો હોય ને તે છતાં બી તમે એને ના પાડતા હો ને તો તમારાથી બદનસીબ કોઈ જ નથી. સલોની દીદીની આ વાત 100% સાચી છે. મેં કાલે પાડોશણના પગ પકડી લીધા અને પ્રેમની ભીખ માંગી. સાલીએ પતિને કહી દીધું. ગામ આગળ માફી માંગી નેટ જમીન લીધા. બાજુવાળી નસીબદાર નહીં હોય, બદનસીબ હશે એટલે મને હા ના પાડ્યો. मेरे साथ अन्याय हुआ है. मेरे साथ अन्याय हुआ है. તો દોસ્તો, આના પહેલા આપણે આના ઉપર 2 વિડીયો બનાવ્યા છે. એકવાર જઈને જોઈ લેજો. આપણે અહીંયા મૂકી દઈશું. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર MVM આંજણા બંને આઈડીને ફોલો કરી લેજો. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.